આગામી નાતાલના તહેવારને ધ્યાનમાં રાખીને સમસ્ત ખ્રિસ્તી સમાજ ભારત દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને સંબોધીને એક સત્તાવાર આવેદનપત્ર માંડવી ખાતે પાઠવવામાં આવ્યું હતું. પર્વની ઉજવણી માટે પરવાનગી અને સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તારીખ 24/12/2025 થી 1/10/2026 દરમિયાન વિવિધ ચર્ચો અને સંસ્થાઓમાં વિશેષ પ્રાર્થના સભાઓ, કેરોલ ગીતો અને સામાજિક મિલન જેવા કાર્યક્રમો યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં શાંતિ, પ્રેમ અને સંવાદિતા ફેલાવવાનો છે. ખ્રિસ્તી સમાજે વહીવટી તંત્રને ખાતરી આપી છે કે આ તમામ કાર્યક્રમો દરમિયાન ભારતીય બંધારણની કલમ 19(1)(b) અને કલમ 25 હેઠળ મળેલ અધિકારોનું પાલન કરવાની સાથે સાથે જવાબદાર નાગરિક તરીકેની ટ્રાફિક, પાર્કિંગ, અવાજ નિયંત્રણ અને વેસ્ટ મેનેજમેન્ટ જેવા તમામ સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. આ ઉત્સવમાં તમામ સમુદાયોને જોડાવાનો પ્રયત્ન કરે છે, તેથી કોઈ પણ અપ્રિય ઘટના ન બને અને સામાજિક સદભાવના જળવાઈ રહે તે માટે પૂરતી સલામતી પૂરી પાડવા વિનંતી કરવામાં આવી છે. સમાજના પ્રતિનિધિઓએ ઉમેર્યું હતું કે નાતાલ એ આસ્થા અને આનંદનું પ્રતીક છે અને વહીવટી તંત્રના સહયોગથી આ પર્વ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાશે તેવી આશા છે. સમસ્ત ખ્રિસ્તી સમાજનો સંગઠન મંત્રી છું અને આજે માંડવી ખાતે પ્રાંત સાહેબની મુલાકાતે માંડવી તાલુકાના અને સુરત જિલ્લાના ખ્રિસ્તી આગેવાનો આવ્યા હતા. હવે ડિસેમ્બર મહિનો એટલે નાતાલ અને નવ વર્ષનો મહિનો છે અને એમાં સંસ્થાઓ અને મંડળીઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થાય છે. તો એ કાર્યક્રમના સંદર્ભે પ્રાંત સાહેબને મળીને આવેદનપત્ર આપવામાં આવેલું છે. આ કાર્યક્રમો માટે જરૂરી પરમિશન આપવામાં આવે તેમજ સુરક્ષા પ્રદાન કરવામાં આવે એવી માગણી પણ કરેલી છે. અમારા જે કંઈ કાર્યક્રમો છે એ બંધારણમાં જે કંઈ હકોનો અધિકાર આપેલા છે, ખાસ કરીને આર્ટિકલ 19 હોય, આર્ટિકલ 25 હોય, ધર્મની સ્વતંત્રતા, એના અનુસંધાને આ બધા કાર્યક્રમો થાય છે. એની રજૂઆત સાહેબને કરવામાં આવે છે.